હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હાજર હતા। તે દરમિયાન માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા આઝાદ શટલસમાં આવેલ દુકાનમાં બે ઇસમો મોટી ગેસની બોટલમાંથી નાની મોટી ગેસની બોટલોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી વેચાણ કરી રહ્યા છે। જેવી માહિતીના આધારે પોલીસે માહિતીવાળી જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી એચપી કંપનીના બોટલ નંગ 45 તથા કોમર્શિયલ બોટલ ભરેલી નંગ 1 તેમજ ખાલી બોટલ નંગ 3 કે જેની આશરે કિંમત ₹1,22,698 અને બોલેરો પિકઅપ કે જેની આશરે કિંમત ₹3 લાખ અને 2 મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000 એક વજન કાંટો અને રિફિલિંગ કરવાની પાઇપ કે જેની કુલ કિંમત ₹600 મળી કુલ ₹4,33,298 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા બંને ઇસમો જાકુબ ઈસક ગાજી અને બરકતભાઈ ઇલિયાસ મોહમ્મદ બંને મૂળ રહેવાસી રાજસ્થાનનાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।